જીવતી પકડ ખિસકોલી ગવાય ને તો કાકડા માલ થઈ જાય. બે ચોટલા બોતી ને આટલા જડડા થતા તો કોઈ નજર લાજી ખબર જ નહીં. નજર લાગી હું જાતે ચોટલા બોતી. તો હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા ત્યાં એક નવા વ્લોગમાં. સો ગાઈસ, ફાઇનલી નવો દિવસ ઉગી ગયો છે અને અત્યારે ઘણું બધું કોમ છે, પણ એની પહેલાં તમને બતાવું કે ફેમિલી નાસ્તો કરવા બેઠી છે. તમે જો અત્યારે વઘારેલી ખીચડી જ બનાવી છે. અને કોને બનાવી? દિવ્યાંગે બનાવી. મારે દિવ્યાંગે બનાવી એનાવડી અસર બનાવી અમારે નાવડી ગયો ખીચડી વઘારી દેખાઈ લે અમે ચોક ગોમ જા હતો અને મમ્મી તમારી તબિયત ચમચમ છે હવે? સારું થઈ ગયું બાટલો સડાયો તો મટી ગયો. કાલ તો ઊંઘવાના હોશ નતા હોય ને બોલો. કાલ તો વાત જ જાવ તો એવું હતું. પણ સાર લેવાના દાતી હોય તાર? આ સાલ લાવા વાળા લઈ જાતી સાર કશું લાવવા નહીં હતા. એટલી ઊંઘી રાતે એટલી. તો ગાઈસ, ફાઇનલી મમ્મીને આરામ છે હવે. અને ચલો આપણે પણ થોડો નાસ્તો કરી લો મસ્ત. તો ખાવી જ પડે ને તાર તો કહું. પેલા બે નેના થઈ જતા. તો ગાઈસ, ફાઇનલી નાસ્તો કરી નાખ્યો છે કમ્પ્લીટ વઘારેલી ખીચડીનો. અને અત્યારે ઘણું બધું કામ છે ખેતરમાં ગાઈસ, જેમ કે કપામાં નાખવાની છે પાળીઓ અને કોરેમોર બધવાનો છે ચાટકા મશીન. અને ગાઈસ, મમ્મી ને ઉષા ખેતરમાં તો જુઓ તાર નાસ્તો કરીને સીધા જતો સારું પાડવા માટે. દાદી જોવે છે મગ અને ઉષા લાવે છે સાર બાથમાં. હે મગફળી તો ઉગાડી છે તો ઉગવાની જ શકતા. તો ગાઈસ, ફાઇનલી અમે ખેતરમાં જઈએ છીએ હવે, જેમ કે અત્યારે કપામાં નાખવાની છે પાળીઓ અને પાકું પીત કરવાનું છે. તો મમ્મીને બધા ઘરે છે. મૂળ જયંતિથી બે જણા આવ્યા છે પાળીઓના ખાવા માટે. પાવડા જોઈએ તો ગાઈસ, આ નેટ તો નાખી દઈએ આપણે. હવે મસ્ત પાળીઓ નાખી દે એટલે પાકું પીત થઈ જાય. મમ્મી આવી છે હવે પાળીઓ નાખવા. જો ના રે ના મમ્મીની સ્પીડ હારી લે મારા કરતો ભાઈઓ. ઓમ શું વેત થવાના હોય. બાટલો સડાયા ખબર છે ને? હાથે કળતર કરશે ભાઈ. આવો જો ના થઈ ગયું હરખું. જો આઈ ભૂલ ના આવે ભૂલ તાણે હે રોટલાથી રો પાડી જાવ. મેં તમે દાદી ઘરે હેડજો નાખો પડેલો આવરી થોડી શુલ્યો છો. હા હા ભરી રહેશે કે આવી રીતે કે. હા જો તો ના ચલો આવી જલા ચો કોધું પાડ્યું તા ચોમડા ચેલી આઈ પાડી તો રાત દિન પાડી જો મારી જો. તો ચલો ગાઈઝ, મમ્મી આવી હતી ચા પાણી કરવા માટે, આલવા માટે ચા પીધી છે. તો મમ્મી શીખવાડતી હતી અમને પાળીઓ નાખતો, તો હવે પાળીઓ નાખતા આવડી ગયું છે મમ્મી કમ્પ્લીટ અમને. હવે મારા છોકરા નેહાળી હશે ના આવડે. જોઈ નહીં હાલી. નેહાળી હશે ના આવડે. તો ચલો ગાઈઝ, હવે જયંતિભાઈ બે નાખી બધી પાળીઓ. હજી તો એક ગાના બાકી છે ફટાફટી. તો ગાઈઝ, ફાઇનલી અમે ખેતરમાંથી હવે પાળીઓ નાખીને આવ્યા છે. અને તાપ બહુ પડે છે. ગાઈઝ, વરસાદ આવતો છે નહીં. અને કપિલ આવ્યા છે ઘરે અત્યારે. તો કપિલ જાય છે કૈલાસ અને ઉષાને મૂકવા માટે નોકરી. અને મમ્મી કરે છે રોટલા. જો અત્યારે મમ્મીનો વારો આવ્યો. કાલ તાવ આવ્યો તો બાટલો સડાયો મટી ગયું. તમારો ફોન લ્યો, એક આ નવો આવી નવો જ જોવો હતા. લ્યો તારા નવો ફોન તમારો. અને કૈલાસ અને ઉષા બે હવે નોકરી જાય છે કોમ બોમ પટાઈ. ચલો આજે આવશો? ઓહો 4 વાગે. ભેગા બેને લઈ જાય. તો ગાઈસ, ફાઇનલી અત્યારે અડધું ખેતર આપણે કમ્પ્લીટ પાળી નાખી દીધી છે કપાની. અને હવે જે થોડું ઝાટકા મશીનનું કામ લેવું છે. હવે થોડા થોપલા કરવાના છે, તો એ થોપલા આપણે કરી નાખરા. તો હજી
જેમ કે ભૂંડરનો ત્રાસ ગેસ વધી ગયો છે હવે, એટલે કોમ કરવું જ પડશે એ રહ્યું. આ પૂરી મારે પાયું છે જો છે, અને વાયા છે મગ. તો મગ માટે આપણે ગાઈસ ખાલી ફિટ કર્યું છે, ઘરના ઓગણેથી જ જો શરૂઆત કરી છે. અને ચાનો ટાઈમ થઈ ગયો છે, તો લાહોડો ચા 3 વાગે તો ચા પી રહ્યા, બીજી વાર છે, ચો ટાઈમ થઈ ગયો છે, આનો ખાવાનો ટાઈમ થઈ, ખાવાનો ટાઈમ. તો ચા તો જોવે કે ચા બીજી વાર બન્યો. જો મારા છે ને ઠંડુ પાણી પી પીને શરીર બગાડ્યું છે, તો ઠંડુ પાણીનો ચેવડો તું અને દેવો બે ઠંડા પાણીનો ચેવડો. ડોક્ટર કહે કે વરસાદ એવો વાયરસના તાવ બહુ જો ગાઈઝ આ લોટા પડી તમને ખબર પડે છે કે કેટલું ઠંડુ પાણી જો. કે ઠંડુ પાણી કે પીવાનું જ નહીં. મમ્મીને તો વાયરસનો તાવ અડી ગયો છે. આપણે તો અડીએ ગયો ને ઉતરીએ ગયો. આપણા કંટાળ ના પડે. કાલ તો ઉભો તો કેવો ઉભો તો કાલ તો ઊભો તો ને, તે કાલ તો આખો દાડો ઊંઝી કોઈ જ કર્યું છે. આખી રાત ને આખો દાડો આજ તો 3 તાળીએ મેં કામ. ઓહ એ મમ્મીને 55 વર્ષ ઉપરથી તો વાળ જુઓ. બતાવજી લે છે ને બાકી આપણે ચોટલો નહીં બોચી હતી. તારા બતાવજી હવે. માર તો હાથ દઈ ગયો. થોડું થઈ ગયું. ખિસકોલી ગહી પડે, હે ખિસકોલી ગહી પડે એટલે માથા જીવતી પકડ. જીવતી પકડ. ખિસકોલી ગવાય ને તો કાકડા માલ થઈ જાય. ખિસકોલી આ તો સાસથી ધોયેલા હજુ ખાલી. આ તો સાસથી ધોયેલા હે. તમારે ધોયા છે તાર તો હવે મને યાદ છે એક જેવું બધું. અત્યારે તો જોડે બે હે તો વાસ મારા સાસ ધોયેલા. અત્યારે કોઈ ના ધોવા. તો ગાઈસ ઉષા મમ્મીને ચોટલો બધી રહી છે, અને અમે ચા પણ પી રહ્યા છે. હવે આપણે કોમની આગળ શરૂઆત કરો. હજુ ઘણું બધું કોમ બાકી છે ગાઈસ, અને 5 પણ વાગી ગયા છે. છોકરો ભણીને આવતો હશે, બાઇક છે નહીં તો લેવા જવાનું થશે નહીં, હેરતા આવશે હતા. તો ચલો ગાઈસ હવે આપણે આગળનું કામ કરો ચાલુ. હે બધા જ ઉતરી ગયા બધા. આટલો એક જાડો ચોટલો આટલો થતો હતો, 2 ચોટલા બધી ને આટલા જાડા થતા હતા. તો કોઈ નજર લાજી ખબર જ નહીં. નજર લાગી હું નિશાળ. જાતે ચોટલા બધી જતી, 2 ચોટલા જાતે બધી. કશો વાંધો નહીં હેડો. બધાને કોક બધે જાતે, હું માં જાતે બધી. ખીચડી બનાવી લીધી. અને શાક છે ને શાક ગવાર બટા. એ ગવાર બટાક, કિલોડી બટાક, પછી એકલા બટાક છે. આ તો ઓલાય દો કાકો ખેંચીને એમને. હવે હે બટાકા ડુંગળી, બટાકા ડુંગળી બટાકા કોઈ પણ સબ્જી હંગા તમારે બટાક ફ્રી. તો ગાઈસ ફાઇનલી હું નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું, અને અત્યારે બધું પણ મને પટાઈ નાખ્યું છે લગભગ મોટા ભાગે. હવે નવરા થઈ ગયા છે. અને મમ્મી જો ગયા છે તારે મમ્મી કાલ માટે તૈયારી કરો. કાલ માટે બટાકા તો હશે જ ને. બટાકા અને ગાઈસ કૈલાસ બનાવે છે રોટલી, અને મારા ભૂલો જો કાલના ગાડી લાયા પગમ તુજે. અને ઉષા બનાવે છે, એનું કોમ કરે છે. મમ્મી કામ મટી ગયો કમ્પ્લીટ. ગોજે આવે કોઈ કહેતા નહીં. હે ગોળી ગળી હતી બપોરે નહીં ગળી ગોળી. એટલે બપોરે ગોળી નહીં ગળી તો અત્યારે પેલી ગોળી ગળી જાય છે. આ પૂછા પેટની છે ને એની પેરાની ગોળી ગળી જતી. બોલો શું ખબર તમે? 100 હાથ ગોળીઓ છે નહીં ઉતરતી. ખાવાનું રાખવાનું, જે ભાવે ખાવાનું. ખાશો તો ગોળીઓમાં પાવર બતાવશે, ન કે પછી પેટમાં દુખાય ને એવું બધું થાય. પેટમાં બળી ગયું આખી રાત. કાલ તો ગાઈસ મમ્મીને બિલકુલ આમ ફોન નહોતું. આમ ગોમથી જઈને એને દવા કરાવીને બાટલો સળાવીને ઘરે આવીને ખાટલો પકડ્યો તો આખો દાડો ખાટલામાં. તો પપ્પા તો તને મિલી જતા રહ્યા ભજનમાં. મેલીને તો બાપડા જાય જ ભજન ઓખવા. તો ચલો ગાઈસ હવે આપણે જમવાની શરૂઆત થાય છે. ફટાફટી હવે આપણે જમી લીયા. જીવડાના કારણે ફટાફટ જમી રહ્યા.
દિવસ 2 વાગે તો કપામાં પાળી બધી નાખી છે કમ્પ્લીટ તડકામાં શું તૈયાર કરી નાખી વાયર હવે થોડી રહ્યું ચાલે નેક રહી રાખો